પ્રશાસન 500 ગરીબોના ઓડિશોનો તોડશે। જૂના કંડલામાં પોર્ટ પ્રશાસન 500 ગરીબોના આશિયાના તોડશે। મીઠાપોર્ટ જૂના કંડલામાં પોર્ટ દ્વારા 7 દિવસની નોટિસ આપી ગરીબોના 500 જેટલા મકાનો ખાલી કરવા કહેવામાં આવતા આજે કલેક્ટર કચેરી રજૂઆત કરવામાં આવી હતી। અંદાજિત 100 વર્ષથી ઉપર થયા યુનાઇટેડ સોલ્ટ વર્કરો મીઠાપોર્ટ જૂના કંડલાના લોકો ભારત દેશ આઝાદ થવાથી પહેલા કચ્છના માણસોને રોજગાર આપતી કંપની હતી। આખા એશિયામાં નમક પકાવતી અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જ્યારે કંડલા પોર્ટનો પાયો વિધિ માટે આવ્યા હતા ત્યારે કંપનીના ગેસ્ટ હાઉસમાં જ રોકાયા હતા અને મીઠાપોર્ટ દ્વારા વર્કરોને રહેવા માટે મકાન બનાવી આપ્યા હતા અને હાલમાં પણ મકાનો છે જે 1954માં અને કંડલેશ્વર મહાદેવ અને 1956માં મસ્જિદ અને મંદિર પણ બનાવ્યા તો એને એ જ વર્ષ દરમિયાન પ્રાથમિક શાળા અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા રિપેરિંગ કામકાજ ચાલુ છે। મંદિર મસ્જિદ સ્કૂલ બધું ત્યાં આવેલું છે અને 500થી વધારે ગરીબ લોકોને ઘર આવેલા છે। એમને રહેવા માટે બીજો કોઈ આશરો નથી। તંત્ર દ્વારા અન્યત્ર જગ્યાએ ઘર આપવામાં આવે નહીં તો હાલ જ્યાં રહે છે ત્યાં જ રહેવા દેવામાં આવે। એમના ઉપર દમન અને જબરદસ્તી કરી ખાલી કરવામાં ન આવે તેવી માંગ કરી છે। રિપોર્ટર ધર્મેશ જોગી, ભુજ। 100 વર્ષથી ઉપર થઈ ગયા એટલે કહેવાય કે દેશ આઝાદ થયો એથી પહેલાં લોકો ત્યાં કને રહે છે। એમને કંડલા પોર્ટ દ્વારા એવી શોર્ટ નોટિસ આપવામાં આવી છે કે 7 દિવસની અંદર મકાન ખાલી કરી નાખજો અન્યથા મકાન તોડી પાડવામાં આવશે। હવે મને કંડલા પોર્ટનું એ નથી સમજાતું કે આ ગુજરાત સરકારની જમીન ઉપર કંડલા પોર્ટનો કબજો ક્યારથી થઈ ગયો। કંડલા પોર્ટની અંદર એવી હજારો એકર જમીનો છે જે સોલ્ટ માફિયાઓ દ્વારા દબાવીને બેઠા છે। જે બાહુબલી જેને કહેવાય રાજકીય વગદાર લોકો છે એને કેમ કંડલા પોર્ટ હટાવતી નથી અને ગરીબ લોકો 500થી 700 ઘર અહીંયા કને 100 વર્ષથી લઈ જાય આજે 4 પેઢીઓ એમને નીકળી ગઈ છે। એમને ધાકધમકી કરી અને જો હટાવવામાં આવશે તો આ વસ્તુ યોગ્ય નથી। આજે એ સંદર્ભે કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવ્યા છીએ। આ લોકોને મકાન આપો અથવા અહીં જ રહેવા દો। જે અહીંયા કને આપણે જોવા જઈએ હું પોતે પરમ દિવસે ત્યાં કને ગયો લાઇટની સગવડ નથી, પાણીની સગવડ નથી, ગટરની સગવડ નથી। આજે બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે મૌલિક અધિકાર છે ભારતના દરેક નાગરિકનો એ મળતું નથી છતાંય પણ આ લોકો 100 વર્ષથી અહીંયા કને રહે છે। આ દેશના નાગરિક છે કોઈ બહારથી વિદેશથી નથી આવ્યા અને જે આપણે નમક માફિયાઓ છે એ કંડલા પોર્ટમાં હજારો એકર જમીન ઉપર કબજો કરીને બેઠા હોય તો શું કંડલા પોર્ટ ઓથોરિટીને આ દેખાતું નથી કે તમે પોતે આની સાથે મળેલા છો? એક શરમજનક બાબત કહેવાય કે ગરીબ રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો છે એ લોકોને તમે દબાવી અને નોટિસો આપીને એમના મકાન ખાલી કરાવો છો। શરમજનક બાબત કહેવાય કંડલા પોર્ટ ઓથોરિટી માટે। હું આમની સાથે મારું નામ છે ગની આરુ મમણ। શું મુદ્દાઓ પર તમે આવેદનપત્ર અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને એ મુદ્દા ઉપર આપવામાં આવ્યા છે। હમણાં 4-5 દિવસ પહેલે કંડલા પોર્ટે કોઈકને એવી રીતે રાતના અંધારામાં નોટિસ ચીપકાડી ગયા છે કોઈ જગ્યાએ કે અમને કોઈ લેખિતમાં જગ્યાએ નોટિસ આપી નથી અને વોટ્સઅપમાં વાયરલ કરી ને ગામને બીવડાવી બીજા દિવસે પોલીસને અને કંડલા પોર્ટની આખી ટીમ સાથે આવી એલાઉન્સ કરાવી આખા ગામમાં ને એમને બધાને કીધું છે કે ભાઈ તમે 7 દિવસની અંદર તમે તમારી રીતે બધા મકાનો ખાલી કરી નાખજો નહીંતર અમે અમારા બુલડોઝરથી તમને બધા મકાનો તોડી નાખશું અને તમને અહીંયાથી કાઢી મૂકશું। કેટલો વસ્તી છે રહેણાંક મકાન? રહેણાંક મકાન ઓછામાં 500-600 મકાન છે। શું માંગ છે? અમારી માંગ એવી છે કે જો અમે જ્યારે હોનારત આવ્યો સાયક્લોન આવ્યો ત્યારે અમે એમને કંડલા પોર્ટને રજૂઆત કરી હતી કે અમને સહાય કરવામાં આવે ત્યારે કંડલા પોર્ટે એવી અમને જવાબ આપ્યો હતો કે ભાઈ જે મીઠાપોર્ટ છે એ કંડલા પોર્ટમાં નથી આવતું અને અમારા વતીથી કોઈ એવી સહાય મળી શકશે નહીં અને જો અમે એને CSR ફંડમાંથી સ્કૂલ માટે માંગ કરી હતી ત્યારે એ 15 લાખ રૂપિયા મંજૂર પણ કર્યા હતા। પછી એમને ખબર પડી કે આ મીઠાપોર્ટમાં કંડલા પોર્ટમાં નથી આવતો તો અત્યારે અમારે લેખિતની CSR ફંડ પણ રોકી નાખ્યું છે। તો કયા કારણોસર અમને નોટિસ આપવામાં આવી છે કે મીઠાપોર્ટ એમાં આવે છે તો એના માટે અમને ગરીબ માણસોની બધી એવી રજૂઆત છે કે કલેક્ટર સાહેબ અને રાજ્ય સરકાર અમારા સાથે ન્યાય કરે કે અમને કોઈ આવી અનિચ્છનીય બનાવ ન બને એના માટે અમારે સહયોગ કરે। આજુબાજુ કોઈ મીઠાના જે કારખાનાઓ છે તે દબાણમાં છે કે શું છે? હા જી હા, અમે જે જગ્યાએ રહીએ છીએ જે મીઠાના આગળ જ છે બધાએ મોટી મોટી મીઠાની કંપનીઓ છે પણ જે લોકો કંડલા પોર્ટની જગ્યા ઉપર
અનલીગલી મીઠાના દબાણ કર્યા છે. ત્યાં કંડલાપોટ કાંઈ કહેતી નથી. જે જૂનું કંડલાને જોડતું નકટી પુલ છે એ નકટી પુલમાં બધાએ આગળ બનાવી નાખ્યા છે, જે કંડલાપોટની અંદરમાં આવે છે. તો અમે તો એકચ્યુઅલી કંડલાપોટમાં આવતા નથી, રાજ્ય સરકારમાં આવીએ છીએ. તો અમારા મકાન કયા કારણોસર તોડવામાં આવે છે કે કોને લાભ આપવા માટે અમારાથી અન્યાય કરવામાં આવે છે.